જાય એટલે આપણે આશ્રમમાં જઈએ। એ વખતે સુખદેવ મુનિ કહે છે કે સુદામા ઉપર રહે છે, ઉપરની ડાળીએ, ભગવાન નીચે રહે છે। અને એ વખતે અડધી રાત થાય છે। ભગવાન કહે છે સુદામા, એ સુદામા ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે। જો ગોકુળ હોત, મારી માં હોત તો મને માખણ, મિશ્રી, ઢેબરા મારી માં ખવડાવો, પણ સુદામા એ તો મારી માં છે નહીં। હવે આ બ્રાહ્મણને થાય છે ભૂખ તો મને લાગી કે ભૂખ બહુ ખોટી વસ્તુ છે, જે છે આના માટે છે। તો સુદામાને લાગે છે એક મુઠ્ઠી ચણા છે, જો કેશવને માધવને આપીશ તો મારી ભૂખ સંતોષાશે નહીં। સુદામા કહે છે કે હે કેશવ, પાછું ભગવાન પૂછે છે ઠાકોરજી, સુદામા ગુરુમાએ કંઈ પાછું આપ્યું હતું? એટલે સુદામાને થયું જો સાચું બોલું તો અડધો ભૂખ્યો રહું। સુદામા કહે ના કેશવ માધવ, ગુરુમાએ કંઈ આપ્યું નથી। ભગવાન કે જેવી ભોલેનાથની મરજી, આજની રાત 11 કરી નાખીએ, આજની રાત 11 કરી નાખીએ, મારા ભોલેનું ભજન કરીએ। એ વખતે સુદામા જેવા ભગવાન થોડા ઊંઘી ગયા છે ડાળી પકડી, સુદામા કટ જે લાવ્યો છે ચણા એક ખાય છે અને અવાજ આવે ભગવાન જાગીને કે સુદામા શાનો અવાજ છે? કંઈક અવાજ આવે છે। સુદામા કહે છે આ તો કોઈ ઉંદર ઝાડને કોતરતો હશે, એનો અવાજ આવે છે। સુદામા હજી સાચું બોલતો નથી। ભગવાન કે જેવી ભોલેનાથની મરજી, સવાર પડે છે, બંને ઘેર આવે છે અને એકદમ ગુરુ શોધવા આવે છે। ગુરુમાં આલિંગન કરે છે કે કેશવ, હે કેશવ, આખી રાત કેવો હતા માધવ? કહે છે ગુરુમાં અમે ઝાડ પર હતા। એ વખતે કહ્યું કે પાછું કાઢું તું? ભગવાન કંઈ બોલતા નથી, કોઈનું કંઈ કહેવું નહીં। ભગવાન મૌન રહે છે, સુદામાના સામે જોવે છે, એનું મસ્તક થોડું નમી જાય છે। ગુરુમાં સમજી જાય છે ચણા એકલા એક આવ્યા છે। ચણા ગુરુમાં મનોમન કહે છે તું પણ બ્રાહ્મણ છે, હું પણ બ્રાહ્મણ છું, છતાં આજે ભગવાનને ભૂખ્યા રાખ્યા, તે મારા લાલાને ભૂખ્યો રાખે છે। તો સુદામા તે ભગવાનને એક જ ટાઈમ ભૂખ્યા રાખ્યા, પણ તારે ઘણા બધા સમય સુધી 11 કરવી પડશે, ત્યારે ઘણા બધા સમય સુધી 11 કરવી પડશે। આ રીતે ભગવાન દ્વારિકા આવે છે। સુદામા પોરબંદરમાં હોય છે। આ બ્રાહ્મણ કેવો છે? કોઈની પાસે હાથ લાંબો કરતો નથી, એને વ્રત છે, જો કોઈ પ્રેમથી આપે દાન એનો સ્વીકાર કરે। આમે બ્રાહ્મણ કેવો હોય? બ્રાહ્મણ ધર્મ, નીતિ, જે કર્મકાંડ છે, યજ્ઞ બધું કરે છે, વિદ્વાન બ્રાહ્મણ હોય છે, કેટલો પરસેવો પાડે છે, પણ એ આશા રાખતા નથી, જે યજમાન આપે એ લઈ અને ખુશ થાય છે। તો આ રીતે હવે પોરબંદરમાં શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, રાધે ગોવિંદનો જાપ કરે છે। 4-5 બાળકો છે, એની પત્ની સુશીલા। હવે ઘરમાં ગરીબાઈ ખૂબ ગરીબાઈ છે। તો એ વારંવાર કહે છે કે દ્વારિકાનો રાજા મારો ભાઈબંધ છે મારો। તો સુશીલા કહે છે જો તમારો ભાઈબંધ હોય તો તમે ભાઈબંધને કેમ હજુ સુધી સમાચાર પૂછ્યા નથી? કેમ કોઈ દિવસ પોરબંદર આવ્યો નથી? તો આ રીતે સુદામાને ખૂબ ગરીબી છે। બાળકો ખાવા માટે તળબધા હોય છે। જે સુશીલા છે એ રોજ ગરમ પાણી મૂકે અને બાળકોને કહે બસ હમણાં જમવાનું થાય, બાળકો ઊંઘી જાય। પણ સુદામાને એક દિવસ કહ્યું સુશીલા મારું વ્રત છે, હું માગીશ નહીં। પણ હવે સુશીલા કહે છે કે નાથ, મારા માટે નહીં પણ આ બાળકો માટે તમારા દ્વારકાધીશ પાસે જાઓ અને એટલું ધન લાવો કે આપણે રાજી રહીએ, સુખ શાંતિ રહીએ। સુદામા કહે છે કે સુશીલા કયા મોઢે જાઓ? હું માગીશ નહીં,
પણ સુશીલા કહે છે એ તો જગતનો નાથ છે, એ તો જગતનો નાથ છે, વગર માગે, સાચી વાત છે, વગર માગે આપશે, તમારે માગવું પડશે નહીં. સુદામા કહે છે કે એ સુશીલા મને કંઈક ભેટ આપે કે ભગવાનના ઘેર જવું છે, ભલે ભગવાન સોનાના મહેલમાં રહે છે પણ આપણી કંઈક ભેટ લઈ જવી પડે. સુખદેવ મુનિ કહે છે સુશીલા 4-5 ઘેર જાય છે, જઈ આડોશમાં થોડા તાંદૂળ માંગે છે, તાંદડા માંગે છે. એ કહે છે કે સુશીલા તું તો રોજ આવે છે, તું તો માંગવા માટે રોજ આવે છે. 4-5 ઘર ગાળી એક ભાઈને ભાવ થાય છે, એક મુઠ્ઠી તાંદૂળ આપે છે, એક મુઠ્ઠી એ તાંદૂળ રાંધી અને એમની પોટલીમાં બાંધી સુદામા લાકડી લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા ચાલે. ભાવ થાય છે કે મેં માંગ્યું નથી અને કૃષ્ણને એમ થશે આટલા દિવસ તો આવ્યો નહીં પણ આ માગવા આવ્યો છે, આ માગવા આવ્યો છે. પાછા વળે પણ બાળકો યાદ આવે, દરેકને બાળક વાલું હોય, મારા બાળકો એના બાળકો માટે જાય છે. હવે ભગવાનનું સ્મરણ કરતા કરતા દ્વારિકા આવે છે. જ્યારે દ્વારિકા આવે છે, સોનાની મહેલ છે, દ્વારિકા આવીને બધાને પૂછે છે કૃષ્ણ કેવો રહે છે, કૃષ્ણ. હવે જુઓ, જ્યારે સુદામા આવ્યા ત્યારે એમનું અંગત તો ફાટી ગયું હતું. એમના ફાળિયામાં 17 ગોઠો હતી. કેટલી ગોઠો? 17 ગોઠો હતી. પગમાં પગરખાં હતા, પોતાને પથ્થર લાગ્યા હતા. આ ગરીબ બ્રાહ્મણ બધાને પૂછે છે મારા કૃષ્ણનો મહેલ કયો છે. હવે જુઓ, આપણે વાત આવી હતી, ગામ હોય તો શકુની હોય, ગામ હોય તો કૌરવો હોય ને હોય, ભગવાનના દ્વારિકામાં પણ હોય. કેટલાક લોકો કહે છે આ પાગલ લાગે છે, આ ગાંડો છે, એ એમ કહે છે કે હું કૃષ્ણનો ભાઈબંધ છું, કૃષ્ણનો સખા છું. આ ગાંડો છે, આનામાં બુદ્ધિ છે ને કોઈ સરનામું આપતા નથી. 2 દિવસ દ્વારિકામાં ફરે છે, એક ભલો માણસ, એક વૈષ્ણવ મળે છે. તેને લાગે છે કે બ્રાહ્મણને ભગવાનના મહેલ સુધી જવું છે. જુઓ, ભગવાન કસોટી તો લે છે, એના મિત્રની, પાંડવોની દરેક ભગવાન કસોટી લે, પણ રક્ષા પણ એ જ કરે છે. સુદામાને કહે છે એ બ્રાહ્મણ દેવતા તમે અહીંથી જાઓ, સામે જે મહેલ છે ભગવાન શ્રી કૃષ્ણનો છે. સુદામા આવે છે, જો દ્વારપાળ જાય છે. કયા દ્વારપાળ? જે વૈકુંઠમાં જય અને વિજય, જે કથાના પ્રથમ દિવસે આવ્યા હતા, જે સંતાદિક મુનિને રોક્યા હતા, એવા જ દ્વારપાળ તે ઊભા છે. પણ સંતાદિક મુનિને રોક્યા, એમને શ્રાપ આપ્યો રાક્ષસોનીમાં જાઓ. હિરણાક્ષ, હિરણાકશ્યપ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, આ બધાનો વધ ભાગવત દ્વારા ઉદ્ધાર થઈ ગયો છે. હવે કોઈ આવવાના નથી. તો આ રીતે હવે જ્યારે પૂછે છે કે હે દ્વારપાળ, મારે કૃષ્ણને મળવું છે, એની હાલત જોઈ, એનું અંગરખું ધોતિયું, એનું ફાટેલું ફાળ્યું, કે શું કામ છે, કે હું એનો ભાઈબંધ છું. એ હસવા લાગે છે. દ્વારિકાનો નાથ, 7 પથરાળીઓ, સોનાના મહેલો, આવો ભાઈબંધ? ના ના, કોઈ ગાંડો લાગે છે. એ 12 કલાક સુધી અંદર જવા દેતા નથી. હવે આ જય વિજય બદલાઈ જાય છે અને દ્વારપાળ બીજા આવે છે. જુઓ, દ્વારપાળ બદલાઈ જાય છે. એમને ભાવ થાય છે બ્રાહ્મણ 12 કલાકથી ઊભો છે, 12 કલાકથી ઊભો છે. એક દ્વારપાળ કહે છે હે બ્રાહ્મણ દેવતા, ભગવાનના તમે સખા કે મિત્ર હો, અમને વિશ્વાસ આપતો નથી, પણ તમે આટલા કલાકથી ઊભા છો. હું ખાલી ભગવાનને સમાચાર આપું, બીજું બંધાતો નથી. ખાલી ભગવાનને એટલું કહું કે તમારા સખા આવ્યા છે. હવે દ્વારપાળ થોડો ચાલે છે, પાછો આવે છે. સુદામાને થાય છે આ પણ સમાચાર આપશે નહીં. પાછો આવીને પૂછે છે હે બ્રાહ્મણ દેવતા, જો ભગવાન પૂછે તો આપનું નામ શું જણાવો?
સુદામાની આંખમાં આંસુ છે એ કૃષ્ણને કહેજો સુદામા આવ્યો છે, સુદામો આવ્યો છે એટલું ખાલી કહેજો. ભગવાન સવારનો સમય છે, સભામાં 7 પટાણીઓ છે, બળભદ્ર છે, ભગવાન સોનાના હિંચકે બેઠા છે અને પટાણીઓ વ્યંગ કરે છે. એક સત્યભામા કહે છે મને કૃષ્ણ વાલો છે, બીજી રાણી રૂકમણી કહે કે હું વાલી છું. સાથે પટાણીઓ વ્યંગ કરે છે. ભગવાન હસતા હોય છે કે હમણાં ખબર પડશે કોણ વાલું છે, હમણાં ખબર પડશે કોણ વાલું છે. દ્વારપાળ આવે છે અને ભગવાનને વંદન દ્વારકાધીશની જય બોલાવી કહે છે. સુખદેવ મુનિ કહે છે હે રાજા, દ્વારપાળ એટલું જ બોલે છે કે હે ભગવાન, આપણા દ્વારે એક ગરીબ બ્રાહ્મણ ઊભો છે અને એનું નામ સુદામા જણાવે છે. જ્યારે ભગવાને સુદામા સાંભળ્યું, ભગવાન દોટ લગાવે છે. ભગવાનનું પીળું વસ્ત્ર પડી જાય છે અને ભગવાન દોટ લગાવે છે. 7 રાણીઓ પાછળ દોડે છે કે ભગવાનનો મિત્ર આવ્યો. ભગવાન દોડ્યા છે, કેવો મિત્ર હશે? કેમ? રાણીઓ સંપત્તિમાં હતી, રાણીઓ ખૂબ અભિમાનમાં હતી. એમને મનમાં થયું ભગવાનનો મિત્ર કેટલો ધનવાન હશે, કેટલો ઐશ્વર્યવાળો હશે, કેટલો વિદ્વાન હશે. પણ આ બાજુ સુદામાને થાય છે કે સુશીલાએ કીધું ને ધક્કો કાઢો. દ્વારપાળ ગયો કે ઘણી વાર થઈ ગઈ, કૃષ્ણ તો આવ્યો નહીં. એને કદાચ શરમ લાગી છે, એ મારું નામ સાંભળી શરમાઈ ગયો છે કે ગરીબ બ્રાહ્મણને મળવું નથી. લાકડી આમ ફેરવી સુદામા પાછા ચાલ્યા, પોરબંદર તરફ પાછા ચાલ્યા. ભગવાન ધોન મારી આવે છે હે સુદામા, હે સુદામા. ભગવાન આવે છે, સુદામા ફરીને જોવે છે. શું જુએ? જગતનો નાથ દ્વારકાધીશ આજે એક ભક્ત માટે દોડી રહ્યો છે. એકદમ આલિંગનમાં લઈ ભગવાનને ભેટી દર આંસુ પડે છે. હે સુદામા, સુદામા તું કયો હતો? આટલા વર્ષો, આટલા દિવસ મારી ભાભી શું કરે છે, બાળકો શું કરે છે? ભગવાનના આંસુ દર પડે છે. સુદામાના આંસુ પડે છે. સુદામા હવે રાણીઓ સામે જોવે છે અને રાણીઓનું ઐશ્વર્ય, 9 લાખના હાર, આ બધું જોઈ સુદામાને થાય છે કે હવે અહીંથી પાછા વળવું પડશે. આ રાણીઓને બધું ગમશે, મારા જેવો ગરીબ જો જાય તો કદાચ રાણીઓને ગમશે નહીં. ભગવાન તો મારા મિત્ર છે, મને ભેટી પડ્યા અને રાણીઓને ગમશે નહીં. સુદામા હાથ જોડી કહે છે કે હે કેશવ, હે માધવ, હું તને મળવા આવ્યો છું. કેટલા વર્ષ થઈ ગયા તારા દર્શન નતા કર્યા, હવે હું જાઉં છું. સુદામા પાછા પગલાં કરે છે. કેમ? રાણીઓને જોઈ રાણીઓનો ભાવ હતો. જો ઘેર કોઈ મહેમાન આવે તો આપણે તો મહેમાન નહીં જઈએ, હરખ ભેર આપણે ગોળને મળે ભાગોળે ખૂબ હરખથી જઈએ. પણ ઘેર જઈને જો મોઢું એવું ભાળે, પણ આપણા ગામમાં તો એવું છે નહીં, તારું સમય એવું છે નહીં, પણ એવું મોઢું ભાળે તો પ્રભાત એ લાકડી ઊભી રાખે, આડી મૂકે કે હવે લાકડી ઊભી રાખી 5 મિનિટમાં નીકળી જશે. હીરાભાઈ 5 મિનિટમાં નીકળી જવું છે. પણ અહીં તો બધા ભગવાનના ભક્તો છે, શિવ ભક્તો છે. મને આજે 8મો દિવસ ભાગવતને થયો. કેટલું સન્માન, કેટલું માન, ખરેખર શિવ ભક્તોને ખૂબ પ્રણામ છે. હવે જો તમારી ભક્તિ ફળી છે, તમારી શિવ ભક્તિ ફળી છે. કાલે આપણી પૂર્ણાહુતિ છે, કાલે 9 થી 10 આપણી ભાગવત કથા છે. તારું સરકાર એમનો ભાવ હતો નથી કે આ તો મેલો ખેલો, આ તો ગરીબ બ્રાહ્મણ છે. ભગવાન કદાચ થોડું ભગવાનને મગજ આગા પાછું થયું લાગે છે. એવું કહે છે કે ભગવાનને થોડું કદાચ આગા પાછું થયું હોય. હવે આ રીતે સુખદેવ કહે છે હે રાજા, સુદામાનો હાથ પકડી, સુદામાનો જમણો હાથ પકડી ભગવાન
મેલમાં લાવે છે. મેલમાં લાવી ગંગાજળ વડે પગ ધોઈ ચરણામૃત લઈ અને સ્નાન દિવ્ય સુગંધીવાળા દ્રવ્યોથી સુદામાને સ્નાન કરાવે છે. પોતાના વસ્ત્રો પહેરાવે છે ભગવાન, પોતાનું પીતાંબર, પોતાના અલંકારો પહેરાવે છે. સુદામાને રાજગાદી પર બેસાડે છે. સુદામાને પોતાની ગાદી પર બેસાડે છે. ખૂબ માન આપે છે. એક અઠવાડિયું રહે છે. ખૂબ વાતો કરે છે, નાનપણની વાતો, ગુરુકુલની વાતો. હવે પટનાણીઓને ભાવ થાય છે કે ભગવાન આ એના મિત્રને ખૂબ રાખે છે, અમને ભૂલી ગયો છે. અમને જ્યારથી સુદામા આવ્યો બીજું કંઈ દેખાતું નથી. સુદામાને ભાવ થાય છે મારે ઘેર જવું છે. મારી પત્ની મારા બાળકો ભૂખ્યા છે. અહીં તો હું 56 ભોગ જમું છું, પણ મારા બાળકો ભૂખ્યા છે. પણ ભગવાન કંઈ આપે તો જવું. એમ કઈ રીતે જવું? રોજ રાહ જોવે ભગવાન આજે હું જઉં. કૃષ્ણ ના, સુદામા આજનો દિવસ, સુદામા આજનો દિવસ મહેમાન ગતિ કરાવે છે. પણ એક દિવસ સુદામાના જે પોટલી હોય છે સંતાડીની, ભગવાન કહે છે સુદામા જ્યાંથી આવ્યો હું જોઉં છું આ પોટલી સંતાડે. કેમ સંતાડે છે? લાયો તો ભગવાનને ભેટ આવવા. અહીં આવ્યા પછી ખબર પડી ભગવાન તો 56 ભોગ જમે છે, સોનાની થાળી છે. આ મારા તંદુરની કોઈ કિંમત રહેશે નહીં. ભગવાન કહે છે હવે રાણીઓને ભાવ કરાવવો છે. 56 ભોગ કોને કહેવાય એ રાણીઓને હવે ખબર પાડવી છે. એ પોટલી ભગવાન લઈ લે છે. રાણીઓ જુએ છે આ તો કેટલું મેલું કપડું છે, કેટલું મેલું કપડું છે. સુદામાનો પરસેવો વળગ્યો છે. ભગવાન આજ ગોડા થઈ ગયા છે. હવે મિત્રમાં કંઈ ભાન રહ્યું નથી. સુદામા ના પાડે પણ ભગવાન બોલે છે. તાંદૂળ જુએ છે સુદામા આ મારી ભાભીએ રાંધ્યા છે કે હા, પણ સુદામા લેવા ભગવાન કે ના. ભગવાન એક મુઠ્ઠી લઈ પોતાના મોઢામાં મૂકે છે. એ વખતે ભગવાનને લાગે છે આ તો મારા ભક્તનો પ્રસાદ છે, દરેક રાણીને આપવો પડે. પણ રાણીઓ દૂર જતી રહે છે કે જો ભગવાન પ્રસાદ આપશે આપણે પ્રસાદ લેવો નથી, આવા તાંદૂળ ખાવા નથી. રાણીઓ દૂર જાય છે ભગવાન મોઢામાં લઈ અને એમાં આખા ત્રિભુવનનો સ્વાદ મૂકે છે. આખા ત્રિભુવનનો સ્વાદ ભગવાન મૂકે છે. અને ભગવાન બધાને એક દાણો કે ભગવાન આપવા આવે છે, બધાને હાથ કરવો પડે છે. એક જ દાણો ભગવાન મૂકે છે કે હવે બધું આપવું નથી. એક જ દાણો મૂકે છે. હવે ભગવાન સામે ઊભા હોય એટલે મોઢામાં તો મૂકવો પડે. હવે ભગવાન થોડી વાર ઊભા રહ્યા. બધાએ મોઢામાં જેવું મોઢામાં મૂક્યું ભગવાને અમૃતનો સ્વાદ આવ્યો. રાણીઓ દોડી ભગવાન લાવો, ભગવાન તાંદૂળ લાવો, તાંદૂળ લાવો. ભગવાન કે તમારું ભાગ્ય નથી, તમારું ભાગ્ય આ તો ભાગવત રૂપી અમૃત છે. દેવતાઓનું પણ ભાગ્ય છે. જુઓ આપણે પ્રથમ દિવસે જ્યારે કથા શરૂ થઈ ત્યારે ઇન્દ્ર રાજા અમૃતનો કુંભ લઈને આવ્યો હતો, પણ પરીક્ષિતે ના પાડી હતી. આપણે આ જે નક્ષત્ર છે એ અમૃત નક્ષત્ર છે. હાલ આપણી ભાગવતમાં અમૃત વસી રહ્યું છે. આપણી ભાગવતમાં અમૃત વસી રહ્યું છે. ભગવાને સાક્ષી પૂરી છે કે હું અમૃતનો કુંભ લઈ આવીશ અને આવીશ. હવે સુદામા હવે રાણીઓને ભાવ થાય છે. હવે ભાવ થાય છે અને સુદામાને ખૂબ સારી સ્વાગત કરે છે. હવે સુદામા કહે છે કે કૃષ્ણ આજે સવારે હું જઈશ અને જઈશ. મારા બાળકો ભૂખ્યા છે. આખી રાત વિચારે છે કે આમ તો બધા કેમ કે ગોવાળીઓ છે જ લ્યો, મને કશું આપતો નથી. પણ ખબર નથી ગોવાળિયા રૂપે તો ભગવાને માખણ, દૂધ, ગોવાળિયાને છાશ કેટલું ભગવાને પાયું હતું. હવે આ રીતે સવારે વિદાય લે છે અને મનોમન થાય છે મને જ્યારે હું ચાલું ત્યારે ભગવાન કંઈ આપશે. થોડું ચાલે છે, મનનો ભાવ થાય છે કે હું આવ્યો
સુશીલાએ મોકલ્યો પણ કશું ભગવાને આવ્યું નહીં. થોડા ચાલે છે ભગવાન કે સુદામા ઉભા રહો, શું આ પિતાંબર મારું છે, આ પિતાંબર ઉતારી દો, જે ધોતિયું લાયા હતા ફાટેલું એ પહેરી લો. સુદામા કહે છે કે જુઓ આ કાળીઓ પથ્થર એનું પિતાંબરે મને પહેરવા દેતો નથી. સુશીલાને મનોમન કે તે મને ધક્કો ખવડાવ્યો, તે મને ધક્કો ખવડાવ્યો. ધીમે ધીમે જાય છે આ બાજુ ભગવાન જે પોરબંદરનો માયા કરે છે સુદામાને સુંદર મહેલ. જ્યારે સુદામા નીકળ્યા એ સમયે માયા કરી છે ભગવાને સુંદર મહેલ, આભૂષણ, જમવાનું બધું ભગવાને વ્યવસ્થા કરી છે. સુદામા શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ કરી રસ્તામાં ચાલતો ચાલતો ભગવાને કહી નાખી, મારા માટે નહીં, મારા બાળકો માટે જોઈતું હતું. આવે છે પોરબંદરમાં પોતાની ઝૂંપડી પાસે આવે છે, જુએ છે જો તો મહેલ છે. સુદામા કહે છે કે હું દ્વારિકા ગયો ને રાજાએ આ બધું લઈ લીધું મારી ઝૂંપડીને જમીન, જો મહેલ બતાવ્યો. સુદામા પાછો વળે છે, મહેલમાંથી એક સુંદર સ્ત્રી, આભૂષણવાળી સ્ત્રી સુંદર વસ્ત્રો બૂમ પાડે છે, હે નાથ, હે નાથ, ઉભા રહો, ઉભા રહો. સુદામાને થાય છે અવાજ તો સુશીલાનો છે, અવાજ તો સુશીલાનો છે, પણ અહીં મહેલમાં સુશીલા હોય નહીં. થોડું ચાલે છે પણ સુશીલા કહે છે ઉભા રહો, હું સુશીલા છું, હું સુશીલા. સુદામા કહે છે એક કાળિયા ઠાકર મારું ઘર ના રાખ્યું, પણ મારી પત્ની રાજાને પરણી ગઈ, મારી પત્નીએ રાજાને પરણી ગઈ, મારું ઝૂંપડી ગયું, મારી પત્ની ગઈ, હવે તો વનમાં જઈ ભજન કરવું છે. નીકળે છે, સુશીલા આવે છે, સુદામા વંદન કરે છે, કહે છે તને રાજા મળ્યો, તું રાજાને પરણી ગઈ, આ સંપત્તિ મળી, હવે વનમાં જઈ ભજન કરવું કે ના પતિદેવ, આ તો દ્વારિકાનો નાથ આવ્યો હતો, એને બધું અર્પણ કર્યું છે. સુદામાની આંખમાંથી આંસુ પડે છે, મારા લાલે મને કીધું એ નહીં, જો ભગવાન આપે પણ ખબર પડતી. આ શાસ્ત્ર કહે છે કે ભગવાન પાસે માંગવાની જરૂર છે નહીં, એ વગર માગી આપશે. જેમ સુદામાને આપ્યું એમ આપ સૌને ભગવાન વગર માગે ધન્ય ધાન્ય સંપત્તિ પુત્ર પૌત્ર ભગવાન બધું આપશે. બધાના ભંડાર ભગવાન ભરેલા રાખશે, જીવનમાં અમૃત રાખશે, ભગવાનનું ભજન રાખશે. આ રીતે ભગવાનના પ્રિય ભક્તની કથા છે. જુઓ ભગવાન કૃષ્ણ કહે છે ભક્તમાનમાં કે મારી કથા તો પ્રિય છે, પણ મારા ભક્તના ગુણગાન જે ગાય એ પણ મને પ્રિય છે. ભક્ત ભગવાન ગુરુ, ભક્ત ભક્તિ ભગવાન અને ગુરુ આ ચાર વસ્તુ એક છે, અલગ નથી. આ ચારેય વસ્તુ એક છે. શાસ્ત્ર કહે છે. હવે આપણે આગળ જોઈએ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સુખદેવ મુનિ કહે છે દ્વાદશ સ્કંદના ઉત્તરાર્ધનો જરાસંઘ, કોણ જરાસંઘનો વધ કરવાનો હોય છે ભગવાનને. આ દ્વાદશ સ્કંદમાં ઉલ્લેખ છે. ઉત્તરાર્ધમાં જરાસંઘ કોણ છે? મહાપાપી, કંસનો સસરો છે, કંસનો સસરો છે. કંસને ભગવાને ઉદ્ધાર કર્યો કે ભગવાન સાથે વેર રાખે છે, ભગવાન સાથે વેર રાખે છે અને મથુરામાં ખૂબ યુદ્ધ કરે છે. હવે ભગવાનને ભીમસેન દ્વારા જરાસંઘનો વધ કરવો હતો. જ્યારે રાષ્ટ્રીય યજ્ઞ થાય છે ત્યારે જે જરાસંઘે 16,000 રાણીઓ, રાજાની 16,000 કુંવરીઓને કેદ કરી છે. તો ભગવાન કહે છે યજ્ઞ પહેલા જરાસંઘની કેદમાંથી 16,000 ગોપીઓ છે એમને મુક્ત કરાવવાની છે. તો ભીમસેન, અર્જુન અને ભગવાન કહે છે કે આપણે બ્રાહ્મણનો વેશ લો. કેમ? જરાસંઘ બહુ તાકાતવાળો છે, શિવ ભક્ત છે. કોણ છે? શિવ ભક્ત છે. જો આપણે ક્ષત્રિય થઈ જઈશું તો આપણી તાકાત ચાલશે નહીં. બ્રાહ્મણનું રૂપ લઈ લો. ત્રણેય બ્રાહ્મણ થઈ જરાસંઘની સભામાં આવે છે, ખૂબ એમની આગળ સ્વાગત કરે છે.
ભગવાન એનું સ્વરૂપ છુપાઈ લે છે એ વખતે કે છે માગો બ્રાહ્મણ દેવતા જે માંગો એ માંગો જરાસંઘને ભીમસેન કહે છે મારે ભલે યુદ્ધ જોઈએ છે આપણે બે જણા યુદ્ધ કરીએ એવું યુદ્ધ જોઈએ છે જરાસંઘ સામું જોવે છે અને હસવા લાગે છે તું બ્રાહ્મણ દેવતા તમે બ્રાહ્મણ લાગતા નથી મારી સામે યુદ્ધ માંગ્યું કોઈ ક્ષત્રિય છો પેલા સાચું બોલો ભીમસેન કહે છે હું કુંતી પુત્ર ભીમ આ મારો ભાઈ અર્જુન અને આ દ્વારિકાનો નાથ આ ઠાકોરજી છે કૃષ્ણ છે હવે કૃષ્ણ સાથે તો વેર છે પણ ખમી જાય છે મારે આંગણે મહેમાન આવ્યો છે આ રીતે ભગવાનને હવે બેસાડે છે ભીમસેનને કહે છે ભીમસેન એમ યુદ્ધ ના થાય પહેલા 2 મહિના મારા ઘેર ખોરાક હતો કેમ 12 વર્ષનો વનવાસ થયો હતો ભીમસેનને ખોરાક મળ્યો હતો નહીં જરાસંઘ સામેથી કહે છે કેમ કે આમ રાક્ષસ કુળ છે પણ ભગવાનને ઘેર રાખવા જો એનો ભાવ 2 મહિના સુધી ભગવાનને એના ઘેર રાખવા છે કે ભીમસેન 2 મહિના ખોરાક કરો પછી મારી સાથે યુદ્ધ કરો 2 મહિના સુધી ભગવાન રહે છે હવે મલ યુદ્ધ થાય છે જરાસંઘ બહુ શક્તિશાળી છે પણ ભીમસેનને 100 હાથીઓનું બળ છે ભીમસેન વારંવાર 2 પગ વડે 2 ભાગ કરી દૂર ફેંકે છે 2 ભાગ પણ જરાસંઘ પાછો એક થઈ જાય છે વારંવાર ભીમસેન સંધ્યાનો સમય થવાયો છે હવે ભગવાન કહે છે કે આ દૈત્યનો વધ કરવો પડશે ભીમસેનને આમ કહે છે ભગવાન આમ ઈશારો કરે છે ભીમસેન કહે છે કે ભગવાન લાડવા તો કયો ખોવું કે ભીમસેનને લાડવા જ દેખાય બીજું કોઈ દેખાય નહીં ભગવાન કે લાડવા નહીં આમ એટલે શિવલિંગ પાર્થિવ લિંગેશ્વર ભગવાને તણખલું લે છે તણખલું લઈ 2 ભાગ કરે છે 2 ભાગ કરીને ફેંકી દે છે વચ્ચે શિવલિંગ કરે છે વચ્ચે પાર્થિવ શિવલિંગ કરે ભીમસેન સમજી જાય છે આ શિવનો ભક્ત છે 2 ભાગ્યા 1 થાય છે પણ જો વચ્ચે શિવલિંગ આવશે તો ભેગો થશે નહીં ભીમસેન તાકાત કરી જરાસંઘના 2 ભાગ કરે છે દૂર ફેંકે છે અને માટી દ્વારા તેઓ ભગવાન શિવનું સુંદર શિવલિંગ બોલે પાર્થિવ લિંગેશ્વર શિવલિંગ કરે છે અને જેવું શિવલિંગ કરે છે એક ભાગ આ બાજુ પડે છે એક ભાગ આ બાજુ જરાસંઘનો વધ થાય છે જુઓ જેને ભગવાનના હાથે થાય એને ઉદ્ધાર કહેવાય અને જેને ભીમસેનને અર્જુન મારે એને વધ કહેવાય તો જરાસંઘનો કેમ કે ભગવાનને જરાસંઘને ઉદ્ધાર કરવાનો હતો એનું પાપ ઘણું હતું એટલે વધ કરાવે છે ભગવાન વધ કરાવે છે આ રીતે હવે ભગવાનને સુખદેવ મુનિ કહે છે હે રાજા હવે ભગવાન શિવ યાદ આવ્યા છે એમનો સમય ભગવાનનો શ્રદ્ધાન કરવાનો સમય થાય છે હવે 18 દિવસના યુદ્ધના મંડાણ છે ભગવાનને થાય છે મારા ઈષ્ટદેવ જ્યારે રામા અવતારમાં આવ્યો જ્યારે ભગવાન રામા અવતારમાં પ્રગટ થયા ત્યારે ભગવાન શિવ હનુમાનજીના રૂપે ભગવાનની ખૂબ સેવા કરી બોલી હનુમાનજી મહારાજ ખૂબ સેવા કરી તો ભગવાનને લાગ્યું હવે મારો યુગ મારો જન્મ મારો અવતાર પૂરો થવા આવશે હજી મારા શંકરને મળ્યો નથી મારા હનુમાનને મળ્યો નથી તો ભગવાન અર્જુનને ભીમને કેમ આનો ભાવ એ છે કે ભગવાનને 18 દિવસના યુદ્ધમાં અર્જુનના રથનો જે દંડ છે જે ધજા છે એ ધજા પર શિવને બેસાડવા એ ધજા પર અર્જુનના રથની ધજા પર ભગવાન શિવને બેસાડવા હતા જેમ કે જ્યારે ભગવાન લંકા ગયા ત્યારે શ્વેતવસ્ત્રાધિશીની સ્થાપના કરી ગયા હતા 18 દિવસના યુદ્ધની પહેલા પણ ભગવાન ભીમસેન અર્જુન સાથે જાય છે હનુમાનજીને જ્યારે ભગવાન રામા અવતાર પૂરો થાય છે હનુમાનજીને કહે છે હનુમાનજી
તમારે સ્પર્ધામાં આવવાનું નથી, અહીં રહી મારું ભજન કરો. પણ હનુમાનજી કહે છે, ભગવાન ક્યારે આવશો? તો દ્વાપર યુગના અંતમાં આવીશ, પણ એક કામ કરજો, હું સામેથી આવીશ. તમે દક્ષિણ કોઠે શેષબદ્ધ રામેશ્વરી સીતારામ સીતારામનો જાપ કરજો. ભગવાન અર્જુન અને ભીમને લઈ શેષબદ્ધ રામેશ્વર જાય છે. રસ્તામાં ભીમસેનને અભિમાન થાય છે. હનુમાનજી મારા રસ્તામાં બેઠા છે. ભીમસેન પૂછડું ઊંચું કરી શકતો નથી, એનું અભિમાન ઉતરે છે. અને અહીં જ્યારે ભગવાનને હનુમાનજી જુએ છે, તરત ભગવાનના દર્શન કરી ભગવાન શ્રીરામના દર્શન કરે છે. એકદમ ભેટી પડે છે, ચરણોમાં પડે છે. અહીં હરિ અને હરિનું ફરીથી મિલન થાય છે. હનુમાનજીને કહે છે કે 18 દિવસના યુદ્ધમાં અર્જુનના રથના દંડ પર તમારે બેસવાનું છે. જુઓ, કોઈ પણ કાર્ય કરો તો પહેલાં આગળ શંભુને કરો, આગળ ભોળાને કરો. તમારું કાર્ય નિર્વિઘ્ને કાયમ પૂરું થશે. કે ભગવાન શિવ ગણપતિના પિતા છે, જે વિઘ્ન હરતા છે. જો ગણપતિ વિઘ્ન હરે તો એના પિતા તો કેટલું હરે? જો ગણપતિ હરી શકતા હોય તો પિતા તો કેટલું હરે? આ રીતે હનુમાનજી દંડ પર આવે છે. હવે જુઓ, શ્રીમદ ભાગવતમાં મહાભારતનું વર્ણન આટલું જ છે. શિશુપાલ વધ હનુમાનજીનું જે પ્રાગટ્ય કર્યું, અને આપણે જે આગળ જરાસંઘનો વધ જોયો અને પાંડવોની રક્ષા કરી, આગળનું વર્ણન મહાભારતમાં છે. એ આપણે આમાં આવતું નથી. જો સુધીનું વર્ણન છે ત્યાં સુધીનું આપણે સંપૂર્ણ વર્ણન ડોંગરેજી બાપાની કૃપાથી સંપૂર્ણ વર્ણન આવી ગયું. હવે શ્રીમદ ભાગવતમાં જે દ્વાદશ સ્કંદ છે, જે એકાદશ સ્કંદ છે, એમાં આગળ વધીએ. જુઓ, આવતીકાલે આપણી પૂર્ણાહુતિ છે. આવતીકાલે 9 થી 10 1 કલાકમાં આપણી પૂર્ણાહુતિ થશે. અને જે પ્રથમ સ્કંદથી માંડી 12 સ્કંદ સુધીની સંપૂર્ણ કથાનો રસપાન ડોંગરેજી મહારાજે આપણને કરાયું છે. સંપૂર્ણ રસપાન. આ કથાનો સાર લેવાનો છે. સાર એ છે કે જુઓ, ભગવાન ભક્તની સાથે રહે છે. ભગવાન એક મને કથા યાદ આવી છે. અત્યારે એક શિવ ભક્તની તરત જ ભગવાને યાદ કરાવી. કાઠિયાવાડનો એક સુથાર હતો. સાંભળવા જેવી કથા છે. 300-250 વર્ષ પહેલાં રજવાડા હતા. એ સમયે શિવ ભક્તની વાત છે એટલે યાદ આવી છે. એક સુથાર એક ગામનો હતો. એનો નિયમ, જે સુથાર એક કામ કરે અને જે રોજી આવે એમાંથી 1 રૂપિયો કે 2 રૂપિયા રોજ ઠાકોરજીના મંદિરમાં અલગ રાખે. રોજ 2 રૂપિયા 5 રૂપિયા ઠાકોરજીના મંદિરમાં મૂકે. એમ કરતાં જ્યારે એની ઉંમર 60 વર્ષની ઉંમર થઈ, 40 વર્ષ સુધી આ પ્રવૃત્તિ કરી. કેટલા વર્ષ? 40 વર્ષ સુધી રોજ 1 રૂપિયો 2 રૂપિયા 10 રૂપિયા ઠાકોરજીના મંદિરમાં મૂકે. 40 વર્ષ સુધી આ સારી પ્રવૃત્તિ કરી. 10,000 રૂપિયા એ વખતના 10,000 રૂપિયા જમા થયા. અને એને લાગ્યું કે 10,000 રૂપિયા ઘણી મોટી રકમ એ વખતે હાલના લાખો રૂપિયા કહેવાય. તો એને કંઈક સારું કાર્ય કરવું છે. આ મૂડીમાંથી કંઈક ભગવાનનું કાર્ય ભગવાને આદેશ કર્યો. એને હે સુથારદેવ, એક કામ કરો. ભગવાન શ્રી કૃષ્ણે સપનામાં આદેશ કર્યો કે મારા ઘોડિયાનું સુંદર શિવાલય બનાવો. મારા ઘોડિયાનું સુંદર શિવાલય બનાવો. તો એને ગામના જે કાઠી રાજપૂત હતા, એમને વાત કરી, મારી પાસે રકમ છે, મારે સુંદર મંદિર બનાવવું છે, શિવાલય. જે કાઠી હતા એ પણ ભગવાનના ભક્ત હતા. એમને બધી વ્યવસ્થા કરી, જમીન દાનમાં આપી, બધી વ્યવસ્થા રાજસ્થાનથી આરસ પહાડ લાવી અને ભગવાનનું સુંદર શિવાલય બનાવ્યું. હવે એ સમયે એવું બન્યું કે એક દિવસ
આ ગામમાં એ પ્રદેશના રાજા, કાઠિયાવાડના રાજા એટલે જે કાઠી હતો એ કર ઉઘરાવતો હતો. તો એક દિવસ રાજા ફરતા ફરતા આ ગામમાં આવ્યા. 2 દિવસ રોકાણા કે રાજા બધે વિસ્તરણમાં હતા. 2 દિવસ રોકાણા. સવારે રાજા ઉઠ્યા અને કાઠીને કીધું કે કાઠી, મારો નિયમ છે ભગવાન શિવના અભિષેક વગર અન્ન જળ લેતો નથી, પણ મને લાગે છે તમારા ગામમાં તો શિવ મંદિર હશે નહીં, તો હવે હું જાઉં અને આગળના કોઈ ગામમાં શિવ મંદિર હોય તો પૂજા કરી પછી અન્ન જળ લઈશ. કાઠી વંદન કે રાજા, હે રાજા, તમે ચિંતા ના કરો, અમારા ગામમાં શિવ મંદિર છે. રાજા ખુશ થાય છે. જ્યારે રાજા જે રથ હોય છે એમાં બેસીને આવે છે, થોડેથી રથમાં ઉતરી ભગવાનના મંદિરે શિવાલયને જ્યારે રાજા ચાલે છે, સામે શિવાલય છે, સુંદર શિવાલય, સુંદર ભગવાન શિવનું શિવાલય છે. અને જો રાજા શિવાલય જોઈ એનું મન પ્રફુલ્લિત થાય છે કે નાના ગામમાં, આ કાઠીના ગામમાં આટલું સુંદર શિવાલય ભગવાનની પૂજા કરે છે. અને કાઠીને કહે છે કે કાઠી, તને આજે 5 ગામ બીજા આપી દઉં. કેમ રાજા સાહેબ, તે આવું સુંદર મંદિર બનાવ્યું, મારા ઈષ્ટદેવનું શિવાલય બનાવ્યું. કાઠી હાથ જોડે છે કે બાપુ, આમાં મારું કોઈ પુણ્ય નથી. તો આવું મંદિર કોને બનાવ્યું? અમારા ગામનો એક સુથાર છે, 70 વર્ષની ઉંમર છે, એ અમને બનાવ્યું છે. રાજા કહે ધન્ય ધન્ય આવા શિવ ભક્તોને, ચાલો મારે એના ઘેર જવું છે. જુઓ, આ રાજા એ સુથારના ઘેર જાય છે. ઘેર જઈ સુથારના ઘેર જઈ ભેટી પડે છે કે છે સુથાર, જુઓ ભગવાનનું કાર્ય કર્યું. રાજા ઘેર આવ્યો. રાજા એને ખૂબ વંદન કરી અને કહે છે કે શિવાલય બંધાયું, મારું મન અડકાણું છે, એના નામે 1-2 ગામ લખી આપે છે. 1-2 ગામ લખી આપે છે. અને કાઠિયાવાડમાં કયું ગામ છે યાદ નથી, પણ હજી એ મંદિર અડીખમ ઊભું છે અને મંદિરમાં તકતી પણ લાગેલી છે. તો આવું સુંદર કાર્ય આપણા જીવનમાં થવું જોઈએ. શિવાલય, તળાવ, પંખી માટે પરવડી, પંખી માટે માળો, આ રીતના ગૌ સેવા, આવા કાર્યો આપણા જીવનમાં થવા જોઈએ. તો જ ભગવાન રાજી રે. કેમ કે એક સાધુ હતું, એક શેઠને ઘેર જાય, રોજ શેઠને ઘેર જાય. શેઠને કહે છે કે ભિક્ષા આપો, પણ શેઠે વચન લીધેલું કોઈને આપવું, આ હાથ આમ કરવો નથી. શેઠ કોઈને આપે નહીં. સાધુ રોજ આવે. શેઠ કહે છે કે સાધુ, મેં તને કહ્યું તો ખરા, હું લોભી છું, હું આપી શકીશ નહીં. પણ સાધુ કે મારે વચન છે, હું રોજ આવીશ. રોજ આવે સાધુ, પણ શેઠ આપે નહીં. એક દિવસ સાધુ કે શેઠ એક કામ કરો, તમારા આંગણાની ધૂળ થોડી આપો, તમારા આંગણાની ધૂળ આપો. શેઠને કહે પૈસા તો માંગ્યા નથી, ધૂળ તો આપી દો, જેટલી જોઈએ એટલી ધૂળ આપું. શેઠ મુઠ્ઠી ભરી ધૂળ આપવા જાય છે. સાધુ કે ઉભા રહો, તમને આપતા તો આવડ્યું ને, તમને આપતા શીખવાડવું, તમને આપતા શીખવાડ્યું તો આપતા શીખજો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપનારો ઉપર બેઠો છે. સંસ્કાર આપનારો ઉપર બેઠો છે. કેમ? જે વાળિયાવાળી વાત આવી હતી ને આપણે કે કેવું માંગવું કે મારો 7મા પેઢીનો જે પૌત્ર હોય એને પોતાના હિંચકે હાથમાં માળે બેઠે ચોડું, જેટલું માગી લીધું. પણ આપણે તો માગવાની જરૂર છે નહીં. ભોલેનાથને બધી ખબર છે કયા જીવને કેટલું જોઈએ છે. જુઓ, ભગવાન હાથીને કણ, કીડીને કણ એ પૂરનારો ભગવાન છે. આજે આપણા ભાગવતમાં આપણા અષ્ટમ દિવસે કેવો સંજોગ અમૃતભાઈ થયો કે આપણે પૂનમના દિવસે રક્ષાબંધન ભાઈ અને બહેનનો તહેવાર હતો. એ દિવસે આપણે ભગવાનનો ભાગવતનો ગ્રંથ
આપણે પારાયણ થયું. જો બેન, જીવનમાં બેનનું બહુ મહત્વ છે. જો બેન એટલે એવું નહીં આપણી જ બેન, એક માની બેન એવું નહીં. કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ એ આપણી બેન થઈ શકે. આપણી બેન થઈ શકે જેનું આપણે સારું કાર્ય કરી શકીએ. જો જીવનમાં એક વાત યાદ આવી છે. બલિરાજા, જ્યારે બલિરાજાને ભગવાને પાતાળમાં મૂક્યા, ભગવાને બલિરાજાને પાતાળ લોક આપ્યું, ત્યારે બલિરાજાએ કીધું, ભગવાન હવે મારા દ્વારપાળ થાઓ, તમે મારા દરવાજે ઉભા રહો. ભગવાન હરી બલિરાજાને દરવાજે ચોકી ભરે છે. જો તમે ભક્તિ કરશો આપણે તો ભગવાન ચોકી કરશે. કોઈ ચોકીદાર રાખવાની જરૂર છે નહીં, એ જાગતો રહેશે આપણા માટે, એ જાગતો રહેશે. ભગવાન હરી બલિરાજાના આંગણે જાગતા રહે છે. હવે નારદજી આવે છે કે રૂકમણી, હે મા લક્ષ્મી, ભગવાન કયો છે? તો કે ભગવાન બલિરાજાના ઘેર છે. ઘણા બધા વર્ષો થયા પણ ભગવાન વૈકુંઠ આવ્યા નથી. તો લક્ષ્મી માતા કહે છે, નારદ કંઈક ઉપાય કરો. ત્યારે નારદ કહે છે, એક કામ કરો, એક સૂતરનો તાતણો લો અને મારી સાથે ચાલો અને બલિરાજાને રાખડી બાંધો. બલિરાજાને રાખડી બાંધો. જ્યારે બલિરાજા માગવાનું કે તો એ વખતે હરીને માગી લેજો, બીજું કંઈ માંગતા નહીં. લક્ષ્મી માતા આવે છે પાતાળ લોકમાં, બલિરાજાને કહે છે કે આજથી હું તારી બેન, આજથી હું તારી બેન. રાખડી બાંધે છે. રાજા ખુશ થાય છે કે બેન, હું તો પાતાળ લોકનો અધિપતિ છું, માન. તો એ વખતે કહે છે કે હે મારા ભાઈ, આપવું હોય દરવાજે જે ઊભો એ મારો પતિ છે, એ મારો પતિ છે. એ મને પાછો હાલ 6 મિનિટથી ઘેર આવ્યો નથી. બલિરાજા ભગવાનને પાછળ જુઓ કેવું છે કે બેન, જે ભગવાન છે ભગવાન ભક્તના ઘેર ઉભા છે, પણ એની બેન થઈને છોડાવે છે. બીજા કોઈની તાકાત છે નહીં. તો બેનમાં કેટલી તાકાત છે, એ રાખડીમાં કેટલી તાકાત છે. બલિરાજાને ભગવાનને વંદન કરે છે, પણ બલિ કહે છે કે હે રાજા, સુખદેવ મુનિ કે હે રાજા, જ્યારે પાતાળ લોકમાં બલિને મૂક્યા, પણ બલિ કહે છે કે ભગવાન, મેં તમને ખૂબ દાન કર્યું, જેટલું મારું હતું એટલું તમને દાન કર્યું, પણ હું પૃથ્વી લોકનો રાજા હતો, હું પાતાળ લોકનો રાજા છું નહીં. પણ તમે મને પાતાળ લોક આપ્યું, પણ પૃથ્વી લોક પર મારી પ્રજા છે એને સુખી રાખવી પડશે. બલિરાજા વચન માગે છે કે ભગવાન, જે પૃથ્વી પર મારી પ્રજા છે એને કાયમ સુખી રાખવી પડશે. ભગવાનને લાગે છે કે કાયમ તો 365 તો વરખા હોય નહીં. સુખ, દુઃખ, હરખ, સુખ, છાયરો, તડકો, આ બધું તો જીવનમાં કર્મ સંજોગે રહેવાનું. પણ ભગવાનનું ભજન હોય તો સૂર્યની સોય થાય. ભગવાનને લાગે છે આ તો પૃથ્વી પર કાયમ સુખ રહે, કાયમ બધા આનંદમાં રહે, 365 દિવસ સરખા ના રહે. તો ભગવાન કહે છે કે સારું, હું બધા સુખી રાખીશ. પણ બલિરાજા કે વિશ્વાસ છો મને કે તો તને 5 દિવસ ધરતી પર લઈ જઈશ, તને વર્ષના 5 દિવસ ધરતી પર ઓટો પાડવા મારી મોગળી પકડીને લઈ જઈશ. તું જોજે તારી પ્રજા કેટલી ખુશ છે. લક્ષ્મી માતા કહે છે કે ભગવાન, તમે શું કરશો? તો કે હું એવા તહેવારની ગોઠવણી કરું. 5 દિવસના તહેવાર જે આસો મહિનામાં જે આવે છે આપણે કે દિવાળી, ગાયબીજ, જે તહેવાર 5 દિવસના પરબલા છે, એમાં ભગવાને ગોઠવણ કરી બલિરાજાને પૃથ્વી પર લાવી છે કે જો આ તારી પ્રજા કેવી ખુશ છે, તારી પ્રજા ફટાકડા ફોડે છે, તારી પ્રજા વાનગી ખાય છે, તારી પ્રજા ખૂબ આનંદમાં છે. બલિરાજાને આનંદ થાય છે, પણ 5 દિવસ પછી અમાવાસ આવે, પાછું એ બલિરાજાને ખબર છે નહીં. એને તો એટલી ખબર છે કે મારી પ્રજા ખૂબ સુખી છે,
પણ જો જે ભગવાનના નામમાં રહેશે, હરિકીર્તનમાં રહેશે, એ સદા માટે સુખી રહેશે અને રહેશે. એક ભગવાનની ધૂન બોલાવી અને આપણે કથામાં આગળ પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. જુઓ, આજે આઠમ છે, ભગવાનનો જન્મ છે. દરેકના હૃદયમાં ભગવાન પ્રગટી ચૂક્યા છે. દરેકના હૃદયમાં ભગવાન પ્રગટી ચૂક્યા છે. આપણો સામળિયો શંકર અને સામળિયો હરિ અને હર બંને પ્રગટી ચૂક્યા છે. એક વાત યાદ રાખજો, આ ભાગવત દ્વારા એક વાક્ય, બાળકોને ખૂબ સંસ્કાર આપજો. બાળકોને ઓગળી પકડી મંદિર સુધી લાવજો. જો આજે ઓગળી પકડી લાવશો તો બળપણમાં એ આંગળી પકડશે. સાંભળવા જેવું છે કે આજે એની આંગળી પકડી અને મંદિરની આરતીમાં લાવશો, દર્શન કરાવશો, તો જ્યારે ઘરડા થશો કે સંસ્કાર હશે તો ઓગળી પકડશે, બાકી ઓગળી પકડવાનો નથી. આ સત્ય વાત છે. કોઈ દુર્યોધનની કથામાં એ જ જોયું કે દુર્યોધન કેમ આટલો ઉદ્ધમી બન્યો, કેમ અધર્મી બન્યો? એના સંસ્કાર, એને અસંસ્કાર મળ્યા, એને ઝેર પાયું, ઈર્ષાવૃત્તિ પાઈ, એટલે દુર્યોધનને સંસ્કાર સારા મળ્યા નહીં. અને કુંતા માતા, જો કુંતા માતાએ શું કર્યું? ખૂબ કષ્ટ પડ્યું, પણ 5 પુત્રોને કીધું કે બેટા ભગવાનનું નામ લો, બેટા ભગવાનનું સ્મરણ કરો. આજે દુઃખ છે, કાલે નહીં હોય. દુઃખ કાયમ નથી. એક વસ્તુ ચોક્કસ કે દુઃખ કાયમ નથી. દુઃખને જવું પડે ને જવું પડે, પણ ભગવાનનું નામ લઈએ તો બહુ જલ્દી જાય, બહુ જલ્દી જાય. કેમ? આનું ઉદાહરણ પાંડવો છે. કેટલું કષ્ટ, લાક્ષાગ્રહ, 12 વર્ષનો વન, ગુપ્તવાસ, ખાંડવ વન, કેટલું બધું દુઃખ પડ્યું, પણ ભગવાનને ભૂલ્યા નથી. એક જ આમાંથી એક જ સાર લેવાનો છે. ભગવાનને ગમે તેવી પરિસ્થિતિ આવે, હે દ્વારકાધીશ, હે રણુજાવાળા, હે માળીનાથ, હે પશુપતિનાથ, હું તારી શરણે છું, હું તારી શરણે છું. દુઃખ તો આજ છે ને કાલ નથી, પણ આ જીવ હંમેશા તારી શરણે છે. જુઓ, ભગવાન કોની રક્ષા કરે છે? જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાણા, સમજવા જેવું છે. દ્રૌપદી ભીષ્મપિતા પાસે ગઈ, ગુરુ દ્રોણ પાસે ગઈ, પાંડવોને કહ્યું, કોઈ મદદે આવ્યું નહીં, પણ ભગવાન પણ ના આવ્યા. પણ જ્યારે યાદ કર્યા, શરણે ગઈ એટલે આવ્યા. ભગવાન એટલું તો કહે છે કે કાળને વચન આપ્યું છે. કાળે 4 ચોકડી યુગ તપ કર્યું છે. 4 ચોકડી યુગ તપ કરીને ભગવાનને આ કળિયુગ આવ્યો છે. કળિયુગ એમને આવ્યો નથી. કળિયુગ કહ્યું છે કે ભગવાન તમે સૌનું રક્ષણ કરશો તો પછી મારું શું? કળિયુગનો શું ભાવ? પણ ભગવાન કે મારી શરણે આવશે એનું રક્ષણ કરીશ અને કરીશ. તો કોઈ પણ સંકટમાં, કોઈ પરિસ્થિતિમાં તમે કળિયુગના ભક્તો જોજો. નામદેવજી મહારાજ, નરસિંહ મહેતા, કેટલા ભક્તો થઈ ગયા, કેટલા દુઃખ આવ્યા, ઘરબાર છોડ્યા, પણ ભગવાનનું નામ છોડ્યું. નાક બહાર કાઢ્યા છે, નાગરી નાકમાંથી બહાર કાઢ્યા છે. દેવો રવારી, દેવીદાસ બાપુ, જો જયરામ ભારતીનો હાથ પડ્યો, આ જીવ કેવો છે? દેવો રવારી કે ઢોર ચાલો રવારી, પણ એનો સંકલ્પ હતો કે ગિરનારની પરિક્રમા જે કરે એમની સેવા કરવી. કળકીમાં રહેતો હતો, ખૂબ સેવા કર્યો, પણ જયરામ ભારતીનો હાથ મસ્તક પર પડ્યો. ભવનું ફૂલી ગયું, અભણ વ્યક્તિ ભવનું ફૂલી ગયું, અને પરબ ધામ આજે મોટું ધામ છે. દેવીદાસ બાપુ, અમરબાઈ જે મોટું ધામ છે, તો આ તો ક્યારે ખુલે એ કોઈને ખબર નથી. એમાં જ્ઞાનની જરૂર નથી. કોઈ સંત સદગુરુ બળદેવગીરી જેવા મહારાજનો હાથ મસ્તક પર પડે અને આ બધું ભવનું ખુલી જાય. કેમ? કે આ તો આની ચાવી
એ તો ભગવાને ગુરુને કોઈ સંતને આપી છે, કેમ કે આ ખુલતું આ વ્રજ કપાટ છે. જુઓ, બદ્રીનાથમાં અને કેદારમાં જ્યારે શિયાળો આવે અને બરફ હોય તો જે જ્યોત હોય જ્યોત એ 6 મહિના સુધી એવી રહે છે. આ સત્ય વાત છે. એ પૂજારી બંધ કરીને મંદિરે આવે, 6 મહિને જાય તો એ જ્યોત સળગતી. કોણ સળગાવે છે? ઉદ્ધવજી નારદ મુનિ તો બેઠા બેઠા ભગવાનનું ભજન કરી આજે પણ જ્યોતમાં ઘી રેડે છે. આજે પણ જ્યોતમાં કે જ્યોત તો જે છે એની એ જ છે. જે વાટકો છે એવડો જ વાટકો છે, જેટલું ઘી હોય એટલું જ છે. છતાં 6 મહિના સુધી જ્યોત બોલવાતી નથી. તો જ્યોત આપણી અંદર પ્રગટ થઈ ગઈ છે. જે બદ્રી કેદારની જ્યોત છે પશુપતિનાથ કાઠમંડુમાં. જુઓ, કાઠમંડુમાં પશુપતિનાથ મહાદેવ છે. એક આપણે અહીં પશુપતિનાથ મહાદેવ છે. આપણી લગ્ની છેક કાઠમંડુ સુધી પહોંચી ગઈ છે. આપણી આ કથા છેક કાઠમંડુના પશુપતિનાથ મહાદેવ સુધી પહોંચી ગઈ છે. અને આ હવે ફક્ત મંદિર નથી, યાદ રાખજો. આ જગ્યા ફક્ત મંદિર નથી, અહીં ભગવાનનું ભાગવત થયું છે. અહીં ભગવાનની બીજી કથાઓ અમૃત જે ભગત દ્વારા થઈ છે એ બીજ વિરાણા છે. આ ફક્ત મંદિર નહીં, શિવાલય નહીં, આ પશુપતિનાથ મહાદેવનું ધામ છે. પશુપતિનાથ મહાદેવનું ધામ છે. આ વ્યાસપીઠની અરજ છે. ભગત હાથ જોડીને અરજ છે, કાકા, કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ પશુપતિનાથનું બોર્ડ મારો કે જે મારો તેમાં અવશ્ય લખજો પશુપતિનાથ ધામ અબલવું. પશુપતિનાથ ધામ અબલવવા એટલે ભગવત કથા ભગવાન ખુદ પ્રગટ કરીને ઘર પ્રગટ થઈ ગયા છે. અહીં હવે ધામ કહેવાય. આ ધામ કહેવાય. આપણા માટે પશુપતિનાથ ધામ બની ગયું છે. આ વાત અવશ્ય યાદ રાખજો. ભગવાનની આજ્ઞા છે, પશુપતિનાથ મહાદેવની આજ્ઞા છે. બોલીએ ડોંગરેજી મહારાજ. હવે જે આપણે ધૂન બોલી દીધી એ ધૂન બોલી અને કથામાં આગળ વધી. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. શ્રી કૃષ્ણ કનૈયા